श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप महिला પાંખ श्री भुज तालुका रघुवंशी सोशल ग्रुप महिला પાંખ द्वारा आज रोज श्री भुज लोहाणा महाजन संचालित छ फड़िया लोहाणा महाजनवाड़ी खाते प्री नवरात्रि रास महोत्सवनी उजवणी वेळाए रघुवंशी भाईओ बहनों माटे रास गरबा हरीफाईનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મંત્રી હિતેશભાઈ ઠક્કર, શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલ તેમજ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશભાઈ પલણ, શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ તુષારભાઈ આయ్યા, શ્રી ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હરેશભાઈ તન્ના, આરોગ્ય સમિતિના ચેરમેન વીરેનભાઈ ઠક્કર તેમજ શ્રી ભુજ લોહાણા યુવા સમિતિના પ્રમુખ નીલભાઈ સચદે, જિલ્લાના મહામંત્રી ભાનુબેન આથા, બિંદિયાબેન ઠક્કર, ઉપપ્રમુખ કલ્પનાબેન ઠક્કર, કલ્પનાબેન ચોથાણી, દક્ષાબેન ચંદે, શ્રી ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના પ્રમુખ અવનીબેન ઠક્કર, શ્રી ભુજ લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન પવાણી તેમજ શ્રી રઘુવંશી મહિલા શક્તિ સંઘ પ્રમુખ શિલ્પાબેન કોટક, સંગઠન મંત્રી પૂજાબેન ઘેલાણી તેમજ નખત્રાણાથી પધારેલા દક્ષાબેન બારો, રીનાબેન પલણ, હેતલબેન ઠક્કર, જાગૃતિબેન પલણ વગેરે મહેમાનો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રાસ ગરબાના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ખેલિયાઓએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા ખેલિયાઓને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સમાજના ભાઈઓ બહેનો પોતાના પરિવારના સભ્યો સાથે નવરાત્રિ માણી શકે તે માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નવરાત્રિ મહોત્સવના આગામી આયોજનને ધ્યાને લઈ આવતીકાલે ભુજ લોહાણા મહાજને બેઠકનું આયોજન કરેલ છે। શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે શુભેચ્છા સાથે સંપૂર્ણ કાર્યક્રમમાં સહયોગની ખાતરી આપી હતી। શ્રી અખિલ કચ્છ રઘુવંશી મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલે જણાવ્યું હતું કે નવરાત્રિ એ શક્તિ સ્વરૂપની પૂજાનું પર્વ છે। નવરાત્રિનું પ્રતીક ગરબો છે। ગરબામાં 27 છિદ્ર છે। 27 છિદ્ર કેમ છે તેનું તાત્પર્ય સમજાવ્યું। સ્ત્રી શક્તિ સ્વરૂપ અને પૂજનીય છે। હિન્દુ ધર્મ માં જ સ્ત્રીના દરેક સ્વરૂપને માન અને સન્માન આપવામાં આવે છે, તેની પૂજા થાય છે। નવરાત્રિ સૌનો પ્રિય તહેવાર છે। આવી હરીફાઈથી સમાજના યુવક યુવતીઓમાં રહેલી પ્રતિમા બહાર આવે છે। રાસ મહોત્સવમાં વેલ ડ્રેસમાં ફર્સ્ટ કતીરા દિયા તેમજ સેકન્ડ કોટક હેતવી, જ્યારે બોયવેલ પ્લેયરમાં ફર્સ્ટ ઠક્કર દેવાંગ, સેકન્ડ ઠક્કર ધ્યાન તેમજ ગર્લ્સવેલ પ્લેયરમાં ફર્સ્ટ ઠક્કર હેન્સી, સેકન્ડ પવાણી ભૂમિકા, જ્યારે જનરલ રાઉન્ડમાં હેતલબેન ઠક્કર ફર્સ્ટ રહ્યા હતા। વિજેતાઓને શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ વતીથી પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે નિર્ણાયક તરીકે કેયુરીબેન ભટ્ટ તેમજ દેવભાઈ ગોર રહ્યા હતા। બંનેને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં શ્રી ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના મહિલા પાંખના પ્રમુખ વિદ્યાબેન ગણાત્રાના નેજા હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। રાસ મહોત્સવને સફળ બનાવવા શાંતાબેન ઠક્કર, દીપાબેન ઠક્કર, મનીષાબેન કેસરિયા, વર્ષાબેન ઠક્કર તેમજ જીજ્ઞાબેન પવાણી, કાજલબેન ઠક્કર, મમતાબેન ઠક્કર, નયનાબેન આથા તેમજ નેહાબેન પૂજારા, જ્યોતિબેન ઠક્કર, વૈશાલીબેન પવાણી, ભારતીબેન પલણ વગેરે મહેમાનોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। શ્રી ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના મહામંત્રી નીતાબેન પલણ પધારેલા સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે મહામંત્રી કાજલબેન ઠક્કરે આભાર વિધિ કરી હતી, જ્યારે પ્રી નવરાત્રિ મહોત્સવનું સંચાલન શારદાબેન ઠક્કરે કર્યું હતું। જય જલારામ। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ તાલુકા દ્વારા પ્રીમિયર નવરાત્રિનો આજે આયોજન કર્યો હતો। બહુ સારી સંખ્યામાં અને સારો પ્રોજેક્ટ થયો। મહાજનના બધા હોદ્દેદારો બધાએ અમારો સાથ સહકાર આપ્યો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। મારું નવરાત્રિ પ્રી સેલિબ્રેશન થઈ રહ્યો, એમાં મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના પ્રમુખ અને સર્વે બહેનો સારી હાજરી આપી અને ખેલૈયાઓ બધું મન મૂકીને રમ્યા છે કે આ નવરાત્રિ જ આવી ગઈ એ રીતે ખૂબ આનંદ ઉલ્લાસથી રમ્યા અને જોવાની સંખ્યા પણ બહોળી થઈ ગઈ છે, જે ખૂબ ખૂબ આનંદની વાત છે। અમારો પહેલો પ્રોજેક્ટ એકદમ સફળ ગયો છે અને સર્વેનો સાથ સહકાર અમને
સારો મળ્યો છે. મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના બહેનો, ખેલૈયાઓ તેમજ જોવા માટે આવેલ સર્વે મહેમાન વધારીને અમારા પ્રોગ્રામમાં ચાંદ લગાડ્યા છે. એ બદલ સર્વે બહેનો, મહાજનના સદસ્યોનો અને મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર. મહિલા પાંખ હોદ્દેદારોના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર. અમારી ટીમ વતીથી સર્વેનો આભાર. જય મહિલા.